અમદાવાદમાં મોડી રાત્રે વહેલી સવાર સુધી વરસાદી માહોલ જોવા મળ્યો। વહેલી સવારે 5 વાગ્યા સુધી વરસાદની ધુઆંધાર બેટિંગ થઈ હતી। પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા તો અજીત મિલ 4 રસ્તાની આસપાસ પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। એમટીએસ સહિત ખાનગી વાહનો પણ પાણીમાં ફસાઈ ગયા હતા। અજીત મિલ, સરસપુર, કાંકરિયા સહિતના વિસ્તારો પાણી થઈ ગયા છે। સરસપુર વોરાના રોઝા પાસે પણ જળબંબાકારની સ્થિતિ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો અમદાવાદમાં ગત રાત્રિએ જે વરસાદ ખાબક્યો હતો તેના કારણે ઠેર ઠેર નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોડી રાતથી વહેલી સવાર સુધી સતત વરસાદ વરસતો રહ્યો શહેરમાં। વહેલી સવારે 5 વાગ્યા સુધી વરસાદની ધુઆંધાર બેટિંગ। પૂર્વના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। અજીત મિલ 4 રસ્તાની આસપાસ પણ પાણી ભરાઈ ચૂક્યા હતા। તો એમટીએસ સહિત ખાનગી વાહનો પાણીમાં ફસાયા હતા, જેના કારણે લોકો અટવાઈ ગયા હતા। અજીત મિલ, સરસપુર, કાંકરિયા સહિતના વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। તો સરસપુર વોરાના રોઝા પાસે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તેવામાં અમદાવાદ શહેરના આ દ્રશ્યો। અમદાવાદમાં પણ લાંબી રાહ જોયા બાદ ભારે ઉકળાટ અને ગરમી બાદ અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો। મોડી રાતથી વહેલી સવાર સુધી અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો। વહેલી સવારે 5 વાગ્યા સુધી વરસાદે ધુઆંધાર બેટિંગ કરી હતી। પૂર્વના અનેક એવા વિસ્તારો છે, ખાસ કરીને નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે, ત્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। તો અજીત મિલ 4 રસ્તા પરની આસપાસ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। આ સાથે જ પૂર્વના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। તો આપ ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદ શહેરના છે। અહીંયા ઠેર ઠેર અનેક વાહનો બંધ પડેલા પણ જોઈ શકાય છે અને જાણે કે રસ્તાઓ નદીઓમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। તો અમદાવાદમાં દર ચોમાસે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે તંત્ર સામે પણ અનેક સવાલો ઊભો થાય છે, કારણ કે તંત્ર દ્વારા દાવા તો કરવામાં આવે છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે અને જો આવનારા સમયમાં ધોધમાર વરસાદ પણ પડે છે તો પાણી નહીં ભરાય, પરંતુ તંત્રના આ દાવાઓ વારંવાર દર વર્ષે પોકળ સાબિત થતા હોય છે। ફરી એક વખત એક જ રાતમાં વરસેલા વરસાદે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છતી કરી દીધી છે। તો અમદાવાદ શહેરમાં પ્રી મોન્સૂનના નામે કોઈ જ કામગીરી નથી થઈ તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે કે તંત્રએ બિલકુલ નિષ્કાળજી દાખવી છે અને કોઈ જ કાર્યવાહી પ્રી મોન્સૂનના નામની નથી કરવામાં આવી। અમદાવાદ શહેરમાં મોડી રાત્રે જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને સવાર સુધી વરસી રહ્યો હતો। સવારે 5 વાગ્યા સુધી વરસાદે ધુઆંધાર બેટિંગ કરી હતી। પૂર્વના અનેક એવા વિસ્તારો છે અને ખાસ કરીને જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે। અજીત મિલ 4 રસ્તા પાસે પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। આ સાથે જ એમટીએસ સહિત ખાનગી વાહનો પણ પાણીમાં ફસાયેલા જોવા મળ્યા। તો આ જ મુદ્દે અમારા સંવાદદાતા ધ્વનિ મોદી જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। ધ્વનિ, જણાવશો આપ અત્યારે કયા વિસ્તારમાં છો અમદાવાદના અને ત્યાં કેવો માહોલ છે, કેટલા પાણી ભરાયેલા? હેલો જી ધ્વનિ, આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં કેવો માહોલ છે? વરસાદી પાણી ભરાયેલા છે કે કેમ? અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદે બેટિંગ કરી હતી। સવારે 5 વાગ્યા સુધી મુશળધાર વરસાદ વરસતો રહ્યો। પૂર્વના અનેક એવા વિસ્તારો, નીચાણવાળા વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। રસ્તાઓનું નામો નિશાન નથી જોવા મળી રહ્યો। રસ્તાઓ જાણે કે નદીઓમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવા દ્રશ્યો અનેક વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે। અજીત મિલ 4 રસ્તાની આસપાસ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। એમટીએસ ખાનગી વાહનો પણ અહીંયા ફસાયા હતા। એમટીએસ બસો હોય કે પછી અન્ય ખાનગી વાહનો હોય, રિક્ષા હોય, સ્કૂટર હોય કે ગાડીઓ હોય, આ તમામે તમામ વાહનો અહીંયા ફસાયા હતા। એટલું પાણી અહીંયા ભરાયેલું હતું। અનેક વાહનો બંધ પણ પડી ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો। અજીત મિલ સહિત સરસપુર અને કાંકરિયા સહિતના વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે।
સરસપુર વોરાના રોઝા પાસે પણ જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. તો અમદાવાદના અનેક વિસ્તારો એક જ રાતમાં વરસેલા વરસાદના કારણે પાણી થઈ ગયા છે. મોડી રાત્રિથી વહેલી સવાર સુધી અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમારા સંવાદદાતા ધ્વનિ જોડાઈ ગયા છે, એમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. ધ્વનિ, જણાવશો કે અમદાવાદમાં મોડી રાત્રે જ વરસાદે શરૂઆત કરી હતી બેટિંગની અને વહેલી સવાર સુધી વરસાદ વરસતો રહ્યો. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જી બિલકુલ, અમદાવાદના જે પૂર્વ વિસ્તારમાં રખિયાલ, કાંકરિયા સહિતના જે વિસ્તારો છે ત્યાં મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ ધોધમાર જે વરસાદને કારણે પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તે સર્જાઈ છે. હાલમાં આપણે અજીત મિલ વિસ્તારમાં છીએ, જ્યાં એએમટીએસ બસ છે તે બંધ પડી ગઈ હતી, જેમાં મુસાફરો પણ સવાર હતા. જે બંધ પડી ગયેલી જે બસ છે તેમાંથી મુસાફરોને બહાર કાઢીને અન્ય બસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ સિવાય જે વાહન ચાલકો છે તેમને પણ હાલાકી વેઠવી પડી રહી છે. જે ગટરના ગંદા પાણી છે તે બેક આવી રહ્યા છે અને આ સમસ્યા ફક્ત આજે નહીં પરંતુ વારંવાર જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે આ સમસ્યા આ વિસ્તારમાં બની રહે છે. આપણે હાલમાં જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું. શું સમસ્યા છે? અહીંયા કેટલા ટાઈમથી પાણી ભરાયા છે? અહીંયા કાયમ પાણી ભરાય છે. અહીંયા 10-15 દિવસ પહેલા બી વરસાદ અને આવ્યો હતો ત્યારે બી એવો સર્જાયો હતો અને પેલા 15 દિવસ પહેલા બી વરસાદનું પાણી ભરાયા પછી સફાઈ કરવા કોઈ નહીં આવતું. 4 દિવસ સુધી સફાઈ નહીં થતી. એનાથી રોગ ચડ્યા ચાય છે, બધા બીમાર પડે છે, ડિહાઇડ્રેશન, પછી જાજરૂ, વામેટ, ઉલટી જે કહેવાય છે બધું થાય છે. મચ્છરો એટલા બધા હોય છે કે છોકરાઓને તો નીકળવા દેવા જેવા જ નથી અહીંથી. ને જ્યારે બી થોડુંક જ પાણી ભરાય, વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે અને 2 દિવસ પાણી રહે છે અહીંયા. જેમ તેમણે જણાવ્યું તેમ 2 દિવસ સુધી પાણી ભરાયેલા રહે છે. અન્ય એક સ્થાનિક સાથે આપણે વાત કરીશું. કેટલા વર્ષોથી આ સમસ્યા અહીંયા છે? बहन, ये समस्या मेरे ख्याल से 10-12 साल से तो मैं जानता हूँ कि 10-12 साल से यहाँ पे पूरा पानी भरा जाता है. इसका निकाल कोई जो जिम्मेदार है म्यूनसिपालिटी में बैठे हुए हैं, कोई इसका निकाल नहीं करता है और काफ़ी दिन से लोगों को आने जाने में तकलीफ़ें होती है पानी भरा जाता है. तो ये अभी रात में शायद 3 बजे से 3:30 बजे की बारिश में ये हाल है. अभी आप देख सकते हैं इतना पानी भरा गया है और ज़्यादा बारिश 1 घंटा अगर बारिश गिर जावे तो ये पूरा लबालब भर जाता है. पूरा जैसे क्या नाम है समुंदर हो जाता है, ऐसा पानी यहाँ पे भरा जाता है. तो इसका निकाल का रास्ता क्या, म्यूनसिपालिटी इस पर ध्यान नहीं देती है. तो मैं अपने म्यूनसिपालिटी कमिश्नर साहब से आग्रह करता हूँ कि इस पर थोड़ा ध्यान दे. लोगों को आने जाने में तकलीफ होती है. ये पानी भराने की वजह से हमारा ये सामने फ्लैट है, मैं अपने कैमरामैन साहब को बोलूँगा कि दिखाएं. ये हमारे जो फ्लैट में अंदर पानी बेसमेंट में भरा जाता है, फिर वो पानी यहाँ भरने की वजह से नीचे से पानी नहीं आता है तो हमारे 4 व्हीलर के अंदर जो है पानी पूरा भरा जाता है. तो हम लोगों को यहाँ पे तकलीफ ज़्यादा है. तो इसका कुछ निकाल करें. हम मेयर श्री से भी आग्रह करते हैं कि इसका जल्द से जल्द निकाल होवे. જી બિલકુલ, તેમણે જે રીતે જણાવ્યું તે રીતે જે સમસ્યા છે છેલ્લા 10થી 12 વર્ષથી આ રીતે જ અહીંયા સમસ્યા છે. પાણી જે 1 થી 2 વરસાદમાં જ આટલું બધું પાણી ભરાઈ જતું હોય છે. અહીંયા કમરસમાં પણ પાણી ભરાઈ જવાની જે સ્થિતિ છે સ્થાનિકો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાત્રે ફક્ત 3 થી 4 કલાકના વરસાદમાં આ સ્થિતિ અત્યારે છે. વરસાદ બંધ થયાને પણ કલાકો વીતી ગયા હોવા છતાં પણ હજુ પણ પાણી ઉતર્યા નથી. જી બિલકુલ ધ્વનિ, માહિતી બદલ આપનો આભાર.